નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટીનેડ જેની બંનેની શાળા ફાળવણીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ આજ રોજ 3જી તારીખના રોજ જે સરકારીમાં જેમને શાળા ફાળવેલી છે એવા ઉમેદવારોને જિલ્લા કેમ્પમાં બોલાવેલા છે. હવે ઘણા બધા ઉમેદવારો જેમાં સરકારી અને ગ્રાન્ટીન એડના બંનેના ઉમેદવારો મોટાભાગે જો અટવાયેલા હતા તો એ જામીન ખત બાબતે બરાબર. જામીન ખત બાબતે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી, પરંતુ ઘણી બધી ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર થતી હતી જેના કારણે મોટાભાગના ઉમેદવારો અટવાયેલા હતા. હવે સરકારીમાં જે ઉમેદવારો હાજર થયા છે એવા ઉમેદવારો તરફથી જાણવા મળેલું છે જે વાત તમને હું આ વિડીયોના માધ્યમથી કરી રહ્યો છું. ખાસ તો જામીન ખત બાબતે જામીન ખત તમે જે કરાવો છો એ નોટરાઇઝ કરવાનું છે બરાબર. હવે નોટરાઇઝ કરવા જઈએ તો જે સહીવાળું ખાનું છે એમાં જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે રૂબરૂમાં એવું લખેલું છે. એટલે ઘણા બધા ઉમેદવારો અટવાયેલા હતા કે સાક્ષીઓની સહી એમની રૂબરૂમાં કરાવવાની છે કે પછી નોટરાઇઝ કરે છે ત્યાં જ કરાવી લેવાની છે. તો જો ઓફિશિયલી નિયમમાં નોટરાઇઝ જે કરતો હોય ને એ વ્યક્તિ જે છે એ સાક્ષીઓની સહીઓ ત્યાં કરાવતા જ હોય છે બરાબર, અને ત્યાં જ કરાવવાની છે. ઘણા ઉમેદવારો 300 રૂપિયાનો સ્ટેમ્પ કાઢીને ત્યાં કોરો લઈને ગયા છે બરાબર. તો આના ઉપર મોટાભાગે 2 થી 3 જિલ્લામાં જે સરકારી ઉમેદવારો હાજર થયા છે એવા બધા જોડેથી એ જ જાણવા મળ્યું છે કે સહી કરેલી હશે નોટરાઇઝ જોડે તો પણ ચાલી જશે બરાબર. આપણે સાક્ષીઓને ત્યાં લઈને જવાની જરૂર નથી, કારણ કે કોઈ ઉમેદવાર પૂર્વમાં હોય અને છેક એ કચ્છમાં લાગેલો હોય બરાબર છે. તો એવા ઉમેદવારો જે છે એવા ઉમેદવારોને તો કેટલી બધી તકલીફમાં પડી શકે છે. એટલે આટલું બધું ટ્રાવેલિંગ કરીને સાક્ષીઓને લઈ જવા એ ખોટું ટૂંકમાં કહી શકાય. એટલે એ વસ્તુ છે જ નહીં. 3 થી 4 જિલ્લાઓમાં આ રીતે જાણવા મળ્યું છે. બાકી બીજું પણ વાત હોઈ શકે છે, પણ ઓફિશિયલી તમે સાક્ષીઓને લઈને જવાની મારા ખ્યાલથી તો જરૂર રહેતી નથી. અને આ 3 થી 4 જિલ્લાઓમાંથી જે માહિતી મળી છે એના અનુસંધાનમાં પણ હું એ રીતે કહી શકું કે સાક્ષીઓને આપણે ત્યાં લઈને જવાની જરૂર નથી. હા, એવું હોય તો આપણે નોટરાઇઝ કરવા માટે જે સાક્ષીઓને લઈ જઈએ છીએ એ સાક્ષીઓના આધાર કાર્ડની ઝેરોક્સ આપણે પોતાની સાથે લઈ જઈ શકીએ છીએ બરાબર છે. આટલું આપણે 300 રૂપિયાના સ્ટેમ્પ બાબતની જે વાત હતી એમાં તમે ખાસ ક્લિયર થઈ જાઓ. ગ્રાન્ટીન એડવાળા જે મિત્રો બાકી છે એવા ઉમેદવારો જે છે એ ઉમેદવારો હવે નિશ્ચિંત થઈને નોટરાઇઝ કરવા જાઓ છો ત્યાં જ સાક્ષીઓની સહીઓ કરાવી શકો છો બરાબર છે. અને બીજો એક ઓપ્શન ડીઓ કચેરીમાં ફોન કરતા અથવા રૂબરૂમાં મળતા એવું પણ જાણવા મળ્યું છે કે જો કોઈ જિલ્લામાં સહી બાબતે આનાકાની થાય અથવા કોઈ ક્વેરી ઊભી કરે તો અંદર ઉમેદવારો પણ સાક્ષી બની શકે છે. એમના આધાર કાર્ડ જો હોય સાથે તો એ બની શકે છે બરાબર. એટલે આવી ઘણી બધી વાતો હતી, પરંતુ આજે લગભગ આપણને સાચા જવાબ આ નોટરાઇઝ્ડ જે જામીન ખતનું 300 રૂપિયાના સ્ટેમ્પવાળું જે છે એનો જવાબ આપણને લગભગ આજે સરકારીના ઉમેદવારો જે હાજર થઈ ગયા છે તો એના આધારે આપણને મળી ગયો છે. એટલે બીજું એક વિડીયોમાં એક કોમેન્ટ એવી પણ આવી હતી, એવા મિત્રને ખાસ જણાવી દઉં કે એમને એવી કોમેન્ટ કરી હતી કે આ કયા જિલ્લાની વાત છે, એમ આપણે જ્યાં હાજર થઈએ ત્યાં રૂબરૂમાં સહી કરાવવાની વાત છે કે પછી પોતાના જિલ્લામાં ડીઓ કચેરીમાં જઈને. તો એવા ઉમેદવારોને ખાસ જણાવી દઉં કે આપણે જે હાજર થવાનું છે, જે જિલ્લાના કેમ્પમાં જવાનું છે ત્યાં આપણે આ સહીની બાબતની વાત કરેલી છે. એટલે એવા ઉમેદવારો પણ નિશ્ચિંત થઈ જજો. ત્યાર પછી બીજું 50 રૂપિયાના સ્ટેમ્પ જે સોગંદનામું ચાલચલગતવાળું અને એની ઉપર જે સોગંદનામાની જે PDF હતી એ આપણે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એ કરાવવાનું છે. એટલે એ પણ કરાવી લેજો અને એ આપણે કરાવીને લઈને જવાનું છે. ત્યાર પછી ચાલચલગત બાબતે મને 2-3 જિલ્લામાંથી એવી વાત મળી કે ચાલચલગતનું જે છે એ 1 મહિનાની અંદર જમા કરાવવાનું છે. આવી વાત ત્યાંથી જાણવા મળી છે. હવે જો આ બધી વાતો મને જે જાણવા મળી છે ને એ રીતે હું તમને જણાવું છું બરાબર છે. આ લગભગ સોશિયલ મીડિયામાં પણ આ બધી વાતો વહેતી થઈ ગઈ છે, આપણને ત્યાંથી પણ માહિતી મળી છે. પરંતુ જે ઉમેદવારોની કોમેન્ટો આવતી હતી એના આધારે આ માહિતી વિડીયોના માધ્યમથી તમને આપી રહ્યો છું. એટલે સોગંદનામું 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરાવવાનું છે. ચાલચલગત જે રાજ્યપત્રિત છે એ ક્લાસ 1 અને ક્લાસ 2 જે અધિકારીઓ છે એમની સહી સિક્કા આપણે કરવાના છે અને 1 મહિનામાં આપણે જમા કરાવી શકીએ છીએ. અને અત્યારથી જો સમય હોય તો કરાવી શકીએ છીએ બરાબર. જ્યારે માગે ત્યારે આપણે આપી દેવાનું. કેટલાક ઉમેદવારો એવા પણ હતા કે જે લોકો પોલીસ સ્ટેશનમાંથી કોઈ ગુનો નથી કરેલું એવું ડોક્યુમેન્ટ માંગશે
બરાબર, એમ કરીને એમને કઢાવી લીધું છે તો સારી જ બાબત છે, બરાબર છે. એટલે આ બધા જે અમુક ડોક્યુમેન્ટો રહી જશે તો એના બાબતે ગભરાવાની જરૂર નથી. એ ડોક્યુમેન્ટ આપણે પાછળથી મૂકીશું તો પણ ચાલશે. હાલ તો 300 રૂપિયાનો સ્ટેમ્પ જે જામીન ખત છે, સોગંદનામું 50 રૂપિયાના સ્ટેમ્પવાળું, અને આપણા ડોક્યુમેન્ટ આટલી વસ્તુ આપણે લઈને જવાનું છે. ટૂંકમાં તમારા ડોક્યુમેન્ટ, તમારું જે કોલ લેટર છે એમાં જે વસ્તુ માંગી છે એ વસ્તુ આપણે ક્લિયર કરીને લઈ જવાની છે, બરાબર. હવે આપણે જે બધાએ શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કર્યો છે એમાં જે ડોક્યુમેન્ટની બાબત લખેલી છે એ ડોક્યુમેન્ટમાં એક વસ્તુ લગભગ નથી લખેલી. જે જિલ્લામાં જે હાજર થયા છે આજે સરકારીવાળા, તો ત્યાં જિલ્લા પર લખેલું હતું કે તમારે અરજી પત્રક પણ લાવવાનું છે. એટલે કે આપણે જ્યારે ફોર્મ ભર્યું, બરાબર, એપ્લિકેશન કરી છે આપણે, તો એ ફોર્મની જે પ્રિન્ટ ડાઉનલોડ કરેલી હતી એ પ્રિન્ટ પણ આપણે લઈ જવાની છે. ઘણા ઉમેદવારો એવું વિચારતા હશે કે આ પ્રિન્ટ તો અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આપી દીધી, તો એવા મિત્રોએ ગભરાવાની જરૂર નથી. હજુ પણ એ પ્રિન્ટ આપણે લોગિન થઈએ છીએ ત્યારે એ પ્રિન્ટ હજુ પણ આપણે કાઢી શકીએ છીએ, બરાબર. લોગિન થઈએ ત્યારે આપણે ઓપ્શન આવે છે પ્રિન્ટ એપ્લિકેશન ડાઉનલોડ, તો હજુ પણ જેમની જોડે ન હોય તો એ ડાઉનલોડ કરી શકે છે. ઘણા ઉમેદવારોએ બે ફોર્મ ભર્યા હશે, ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ. ઉતાવળમાં કદાચ તમે સરકારીમાં તમને ન મળ્યું હોય, ગ્રાન્ટેડમાં મળ્યું છે, તો ગ્રાન્ટેડની બદલે તમે સરકારીની જે આ એપ્લિકેશન છે એ લઈને ન જતા રહો. આ બાબતને પણ તમે ખાસ ધ્યાનમાં લેજો. ટૂંકમાં બધા જ ડોક્યુમેન્ટ આપણે સાથે લઈ જવાના છે. જે આપણા શાળા ફાળવણી પત્રમાં જે લખેલું છે એ બધા જ ડોક્યુમેન્ટ આપણે આપણી સાથે લઈ જઈશું અને ત્યાં જમા કરાવવાના છે. સરકારીના જે ઉમેદવારો છે, અમુક જિલ્લામાં ઝેરોક્સના એક જ સેટ માગેલા છે સ્વપ્રમાણિત કરેલા, પણ ગ્રાન્ટેડના જે ઉમેદવારો છે એ આપણે ફરજિયાત 2 સેટ લઈ જઈશું, બરાબર. કારણ કે આપણે કદાચ એક સેટ મંડળમાં, એક સેટ સ્કૂલમાં, ટૂંકમાં આ રીતે જમા કરાવવાનો થશે. આવું જે અગાઉ ભરતી થયેલી છે એવા ઉમેદવારોએ જણાવેલી છે, એ અનુસંધાનમાં હું આ તમને જણાવું છું, બરાબર. એટલે આપણે 2 સેટ રેડી રાખીશું ઝેરોક્સના સ્વપ્રમાણિત કરેલા, અને જે આપણા શાળા ફાળવણી પત્રમાં લખેલું છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ આપણે ગોઠવી દઈશું. અને અરજીપત્રક જે છે એની પણ 2 ઝેરોક્સ, 2 પ્રિન્ટ કરીને આપણે લઈ જઈશું. હવે ઘણા ઉમેદવારો અરજીપત્રકની વાત આવી તો એ પણ કોમેન્ટ કરીને પૂછશે કે ફીની પહોંચવાળી ઝેરોક્સ લઈ જવાની કે નહીં. હોય તો જોડે લઈ જવામાં શું વાંધો છે, પણ માંગે નહીં. પણ આપણે જેટલા ડોક્યુમેન્ટ આપણી જોડે છે એ બધા આપણે લઈ જઈશું, બરાબર. તો આટલી વાત હતી આજના વિડીયોમાં. હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો. માધ્યમિકની વાત કરી લઈએ. માધ્યમિકનું ઘણા મિત્રોનું એવું કહેવું છે કે આવતીકાલે આવી જશે, તો સંભાવના તો છે કે શુક્રવાર અથવા શનિવારે આવી જાય, બરાબર. પરંતુ 8 તારીખ પછી આવે તો પણ ટૂંકમાં યોગ્ય ગણાશે. પણ જલ્દી આવે એટલું સારું છે. પણ હાલ તો આપણને મેસેજ એવી વાત મળી છે કે લગભગ શુક્ર અથવા શનિવારે માધ્યમિકનું જે PML2 આવશે, અને PML2 આવતા જ શાળા પસંદગીની પ્રક્રિયા ફરી ચાલુ થઈ જશે, બરાબર છે. એટલે PML2 આવશે એટલે શાળા પસંદગીની પ્રક્રિયા સાથે સાથે ચાલુ થઈ જશે. આ પ્રક્રિયા ચાલુ થઈ શકે છે. શુક્રવાર અથવા શનિવારે આવવાની સંભાવના છે. આ ફક્ત સંભાવના છે, બરાબર. તમને જે માહિતી મળી છે એ રીતે જે માહિતી મળી એના અનુસંધાનમાં આ વાત કરેલી છે. બીજી એક વાત વેટિંગ બાબતના પણ એ જ જાણવા મળ્યું છે કે 8 તારીખ પછી વેટિંગ મુકાઈ શકે છે, બરાબર. તો આટલી વાત હતી આજના વિડીયોમાં. પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.